અચ્છા આપણું મિની સાપુતારા એનું વાતાવરણ જો જ્યારે વરસાદ પડતો હોય ને તો આ જગ્યા સાપુતારાથી કંઈ કમ નહીં લાગતી. હેલો મિત્રો, કેમ છો? હું છું જીએમ. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જીએમ રાઠવા બ્લોગમાં. અને અત્યારે હું જઈ રહ્યો છું કંઈક નવી જગ્યા એક્સપ્લોર કરવા માટે, જ્યાં હું આજ સુધી હું બી નહીં ગયો. આજે પહેલી વાર જાઉં છું, પણ ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ મેં બહુ જોયા છે, તો મને સારું લાગ્યું છે. તો હું આજે ત્યાં જાઉં છું અને તમને બતાવીશ કે ત્યાંનો નજારો કેવો છે. તમે ત્યાં એકવાર આવશો ને તો તમે સાપુતારા બી ભૂલી જશો, એટલું મસ્ત ત્યાંનો વ્યૂ છે. તો ચાલો હું વિડીયોમાં જોડાયેલા રહેજો, હું તમને આગળ બતાવું છું કે ત્યાંનું વાતાવરણ ને કેવું છે ત્યાંનું. અને હું અત્યારે ઘરેથી નીકળ્યો છું, મારા બે ભાઈ આવે છે ઘરેથી, એમને લઈને જઈશ. એક ભાઈને મૂકવાનો છે અને મૂકીને અમે જઈશું જે સામે ડુંગર દેખાઈ રહ્યો છે ને ત્યાં જવાના છે અમે લોકો. ચાલ જી, તું રેડી? ચાલ અક્ષય કુમાર આવશે ફરવા ભાઈ ડુંગરમાં. ચાલ આવી રીતે. આ છે અમારા હાર્દિકભાઈ, અને હાર્દિકભાઈની આ બુલેટ KTM લઈને અમે જવાના છીએ પહેલા કેવડામાં. ઘરેથી નીકળી ગયા છે બાઇક લઈને. આ મારો નેશનલ હાઈવે. ચાલુ થતી રહે. મને લાગ્યું કે બાઇકમાં પેટ્રોલ પતી ગયું છે, પણ મિત્રો પેટ્રોલ નહીં પત્યું, બાઇક જ સ્ટાર્ટ નથી થતી. હવે જોઈએ, સ્ટાર્ટ કરવાની કોશિશ કરીએ છીએ. સ્ટાર્ટ થઈ જાય તો પછી લોચા પેડાલા હતી. મારું મેં જવા દે. ચાલ 12 ચોકડી સુધી જવા દે, ઉપર છે ને. આવે ને અહીં જ જવાનું છે. શું લેવા બોલાવે? હે ફોન કર. ધક્કો મારું બે. ગાડી ચાલુ નહીં થતી, તો હવે અમે ગાડી દોરી જઈએ છીએ 12 ચોકડી સુધી. કઈ ને કઈ સીન યાદ કરે છે. જોઈએ હવે 12 ચોકડી પર પહોંચીને શું થાય છે ગાડી. જવા દે તું, આવ ચાલુ થઈ દે. જવા દે. ગાડી ચાલુ થઈ ગઈ છે. મારો ભાઈ છે, ગાડી ચાલુ થઈ ગઈ તો લઈને ગયો છે 12 ચોકડી પર. હવે ગેરેજ પર બતાવશે કે શું થાય છે, પછી પાછો આવશે મને લેવા માટે. નહીં તો ગાડી
રિપેર થતાં થતાં હું પહોંચી જઈશ ત્યાં સુધી. ગાડી થઈ ગઈ અમારી. હવે જઈએ છીએ ત્યાં જવાના. होता ही रहता है. अर्धा अर्धा हिंदी भी आवड़ता है, थोड़ा थोड़ा गुजराती आवड़ता है. नहीं, गुजराती पूरा पूरा आवड़ता है. આ છે બાર ચોકડી. ચલ જીતો ભાઈ, મળીએ. બરોડા આવું તો કોલ કરીશ. તમે ત્યાં એટલે કહેતો તો લા. હા નહીં, એને ફોન કર લગતું કોઈ ને. ચપા આ છે બાર ચોકડી. જો કોઈ વાર તમે સુખી ડેમ બાજુ આવો તો આ સુરેશ કાકાની દુકાન છે. અહીંના ઢેબરા અને ચા બહુ જ ફેમસ છે. તો કોઈ વાર આ બાજુ વિઝિટ મારો ને તો એકવાર તમે ચાખીને જોજો. બાર ચોકડી ત્યાં રસ્તો છે. તમારે કોઈ વાર આવું હોય તો એ રહીને તમે જઈ શકો છો. પેલી બાજુ ઈટવાડા બાજુ રહીને બી અવાય છે, પણ આ જે રસ્તો છે એકદમ શોર્ટકટ છે અને રસ્તો બી સારો છે, હમણાં જ બન્યો છે. તો અમે પહોંચી ગયા છીએ કેવડા. બાઈક અહીં મૂકી દીધી છે કેમ કે જવાનું છે અમારે ત્યાં ઉપર. ત્યાં અમારું હેલિકોપ્ટર ચડે એવું નહીં. અહીં તમે વાતાવરણ જુઓ. લાઇટિંગ હોવું જોઈએ. એકવાર અમે એક આદિવાસી આલ્બમ સોંગ શૂટ કર્યું હતું, ત્યારે આ વસ્તુ નહોતું બન્યું, અત્યારે બન્યું છે. હવે અમે જઈએ છીએ ઉપર ચાલતા ચાલતા, કેમ કે બાઇક ચડે નહીં અમારે. ખબર મને પેલી બાજુ જુઓ તમે કેવું વાતાવરણ લાગે છે ત્યાંનું. આ જગ્યાએ આ એટલે તમે શૂટ કરેલું આલ્બમ સોંગ, પણ તે વખતે આ નહોતું એમ. આ હમણાં બન્યું. અમે જે વખતે આવેલા ને ત્યારે નહોતું. પાછળ જે દેખાય છે ને ઉપર રહીને તમને બતાવું કે ઉપર રહીને વાતાવરણ દેખાય કેવું છે એનું. Yeah guys, મારે કેમેરામેન હજી નવો છે, મેં બી નવો છું એટલે વાવ એટલો મસ્ત પવન આવે લાગે છે. બહુ મસ્ત લાગે. જોઈ શકો છો તમે આ બાજુનું વાતાવરણ કેવું
લાગે છે તે બધી બાજુ આપણે કેમેરામેન ચાલે એમ ફરાય, મોબાઈલ ફરાય આપણો ધીરે ધીરે. તમારે બાઇક ચાલુ કરવાની, બાઇક લઈને નીકળી જવાનું અને પહોંચી જવાનું અહીં આગળ. અને આ બાજુ બી તમે જોઈ શકો છો વાતાવરણ. તમે અહીં આવો ને તો તમને એટલું ખુશી થશે ને જેનો કોઈ પાર નહીં રહે. એટલું મસ્ત, કેમ કે વાતાવરણ જ દહીંનું એટલું બહુ મસ્ત લાગી રહ્યું છે. ને હું બી આજે એટલે મને પહેલાં આ જગ્યાએ આવી ચૂકેલો છું, પણ મને ખબર નથી કે આ એ જ જગ્યા છે કે જ્યાં હું આવેલો છું. જે આ સામે દેખાય ને એ ડુંગર પર હું એક આલ્બમ સોંગ શૂટ કર્યું હતું. લગભગ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ નહીં થયા કદાચ, ખબર નથી મને. આ 9 ઓગસ્ટ ગઈ અને આગલી 9 ઓગસ્ટે અમે આ જે જગ્યા દેખાય છે આગળ આ જે ઘર જેવું નાનું ચોપડું બનાવ્યું છે અહીં આગળ અમે શૂટ કર્યું હતું આલ્બમ સોંગ. ત્યારે અમે અહીંયા હતા, પણ ત્યારે જે આ છે ને આ ટેન્ટ જેવું બનાવેલું છે આ નહોતું બન્યું, એટલે મને ખબર નથી કે આ એ જ જગ્યા છે. અને આજે હું અહીં આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આ જગ્યાનું લોકેશન છે આ. તો તમે પણ એકવાર વિઝિટ કરજો અને અહીંનું વાતાવરણ, અહીંનું જે નેચર છે જોજો કે કેવું દેખાય છે. આ છે અંડુરા. અમે અંડુરા ઉકીએ, પણ બહાર લોકો સીતાફળ એવું કહે છે. એટલે તમે કદાચ કોઈ બહારથી વિડીયો મારો જોતા હોય અને તમને જો સીતાફળ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય તો તમે અહીં આવો અને આ પ્લેસને વિઝિટ કરો. અને આ બધે સીતાફળ તમને બહુ જોવા મળશે આગળ હમણાં, કેમ કે સીતાફળના ઝાડ બહુ છે અહીં. અત્યારે શિયાળો આવી ગયો છે તો સીતાફળ બધે જ મળશે તમને. આ જુઓ જે આખી લાઈન દેખાય છે ને ત્યાં રોડ સુધીની, તો એ આગળ સીતાફળ જ છે. હવે અહીંયાથી જઈએ છીએ બીજી જગ્યા છે એવી નજીકમાં છે, ત્યાં જઈએ છીએ. હવે ત્યાંથી કેવું દેખાય છે બતાવું તમને. આ જગ્યા છે, આગળ શૂટ કર્યું હતું, એક પ્રી વેડિંગ શૂટ બી કર્યું હતું અહીં. રસ્તામાં મારા મિત્રો પણ મળી ગયા છે. બસ કઈ નહીં, આ બ્લોગ બનાવવા એલો ચાલુ જ છે. તમારા જેવું આઈફોન નહીં એટલે શું કરું, મજા નહીં આવતી યાર. અમારા મિત્રો મળી ગયા છે, તમે ઊભા રહી ગયા. હવે જઈશું એ કઈલા દેખાતું જ નહીં પેલું તો આ બાજુ. કાં ના આવીને તમે એવલા હવે તો ઇધર તાલા એવલા 3-3-2-20 કે કઈ બાત લોકો ફોટો શૂટ કરી રહ્યા છે. ચા મળીએ વેડિંગ સિઝન ચાલુ છે એટલે મળતા રહેશું. ઘેર જ છું અમે.
છે કોહમડા એવું કે પણ ખબર નહીં એ જ છે કે બીજું તે. અને આ જો પેલા જે સેમ બીજી જગ્યા છે ત્યાં જ છે નજીકમાં જ. અહીં આગળનો વ્યૂ જો અહીં રહીને આવો વ્યૂ દેખાય છે. અહીં એકદમ જંગલની વચ્ચે હોય ને એવું લાગે. કોઈ અહીં રહીને કંઈક આવું દેખાય છે. તમે જોઈ શકો છો મારી પાછળ એવું દેખાઈ રહ્યું છે બધું એનું નેચર અહીં વાતાવરણ. આ પ્લેસ પેલા કરતાં થોડો ડિફરન્ટ દેખાય છે એક જ પ્લેસ પણ અહીં રહીને થોડું તમને ડિફરન્ટ દેખાશે કેમ કે આની પાછળ ખેતર એવું નહીં અને તઈ પહેલાં જે જગ્યાએ અમે ગયા ને તઈ રહીને આજુબાજુ ખેતરો દેખાય છે. અહીં આગળ ડાયરેક્ટ જંગલ જ દેખાય છે જે મારી પાછળ તમે જોઈ શકો છો આ બાજુ. કેવું દેખાઈ રહ્યું છે પાછળ. જઈશું ઘરે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ પ્લેસની વિઝિટ